આષાઢી માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલદેવી કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી લોકો રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે, જેમાં મહારાષ્ટ્રીયન ખાસ કરીને ખાનદેશ સમાજમાં મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે। ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં માં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે સુરતના પૂર્ણા વિસ્તારમાં અષાઢી માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો પારંપરિક રીતે ધામધૂમથી ઉજવણી કરતા હોય છે। આ તહેવારની ઉજવણી શનિવારે સાંજે ત્રીજા પહર સપત્ય પૂજન ભાજી ભાખરીના હોય છે, તેમજ આખી રાત ઘંટી પર લોટ ડળીને રવિવારે ત્રીજા પહર માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે। આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે, તેમજ સોમવારે માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરી વિસર્જિત કરવામાં આવે છે। આ ઉત્સવને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ હર્ષ અને નાચગાન કરી માતાજીના આશીર્વાદનો લાહો પણ લે છે।